વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે આમ આદમી પાર્ટીના રજૂઆતનો મામલો શહેરની સમસ્યાને લઈને મેયરને રજૂઆત કરવા માટે આવ્યા હતા। નવાપુરા પોલીસને નાકે આવ્યો દમ। આમ આદમી પાર્ટીના 30 કરતાં વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી। પોલીસ પાસે અટકાયતને લઈ જવા માટેના વાહનો ખૂટ્યા, એક પછી એક ફેરા મારવા પડ્યા। આટલી મોટી સંખ્યામાં કાર્યકરો આવી જતા પોલીસની અટકાયતોને લઈને પરસેવો છૂટ્યો। વાહનો ખૂટી જતા દોડધામ, મહિલા પોલીસ પણ દોડતી થઈ। જ્યારથી આ મેયર સીટ સંભાળી છે, જ્યારથી મેયર અહીંયા આવ્યા છે, ખુરશી સંભાળી છે, ત્યારથી બરોડાની અંદર પનોતી બેઠી છે। આજે વીએમસીની ગાડીઓ રોડ રસ્તાના લીધે કેટલી એક્સિડન્ટો થાય છે, લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। તો અમારી માંગ એક જ છે કે મેયર જલ્દી જલ્દ રાજીનામું આપે અને એમની સીટ છોડે। પનોતી છે બરોડા માટે મેયર। આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને પદાધિકારીઓ અહીંયા મેયરની ઓફિસે એક ન્યાય માગવા આવ્યા છે કે જ્યારથી આ સીટ પર અમારા મેયર સાહેબ આવ્યા છે, બરોડાને એક પનોતી લાગી ગઈ। પહેલાં ડોર ટુ ડોર 4 બાળકોના મોત, ગયા વર્ષે પૂર આવવાથી 12 લોકોના મોત, હમણાં 2 દિવસ પહેલાં સરદાર એસ્ટેટ રોડનું કામ ચાલતું હોવાથી ખાડામાં રિક્ષા પલટી લઈ જતાં એકનું મોત, ગઈકાલે વૃંદાવન ચોકડી બ્રિજનું કામ ચાલતા 4 રસ્તા પર ડમ્પર પસાર થતાં એક વ્યક્તિનું મોત, બોટકાંડમાં 14 લોકોનું મોત। જ્યારથી મેયર પોતાની સીટ સંભાળી છે ત્યારથી મોત અને મોત જ દેખાઈ રહ્યું છે। વડોદરાની અંદર મોતનું તાંડવ છે। આ તો 2 દિવસ પહેલાં હું શનિવારે અમદાવાદથી વડોદરા મારા ઘરે જતો હતો। ગોલ્ડન ચોકડી પર ટ્રાફિક જામના કારણે હું તળાવ પાસે એટલે ગોલ્ડન ચોકડીથી હરણી રોડ ઉપર આવી ગયો। રસ્તામાં તળાવ પર પહોંચતા રાત્રે 2 વાગે મેં જોયું છે 12 બાળકો સ્કૂલ ડ્રેસમાં અને 2 ટીચરો, જેમને જોતા હું પોતે બી ગયો, હપકાઈ ગયો અને મેં મનમાં વિચાર્યું કે કોણ હોઈ શકે, પરંતુ ખબર પડી કે આ 12 બાળકો બોટકાંડવાળા છે, આ 2 ટીચરો બોટકાંડવાળા છે। તેમને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે આજ સુધી કોઈ પણ જાતનો ન્યાય અપાયો નથી। તેથી એ આમ આદમી પાર્ટીને ઇશારો કરી રહ્યા છે કે અમને ન્યાય અપાવો। અને મનમાં મેં તરત એવું વિચાર્યું કે હું સોમવારે આમ આદમી પાર્ટી આ લોકો માટે મેયર પાસે જઈ અને રજૂઆત કરશે, તેમના માટે ન્યાય માગશે, અને તે જોતાં તે લોકો એક એક કરી અલોપ થઈ ગયા। તેથી આજે સવારે અમે અહીંયા મેયર પાસે આનો ન્યાય માગવા આવ્યા છીએ કે તો મેયર રાજીનામું આપે અથવા તો જેટલા મૃત્યુ થયા છે તે બધાના જવાબ આપે।